નમસ્કાર 9 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જે રીતે વિગતો સામે આવી રહી છે, સુરતથી રખડતા શ્વાને હાહાકાર મચાવ્યો છે। 11 વર્ષના બાળક પર 6 થી 7 શ્વાનોનો હુમલો કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। બાળકના શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોંચી છે। શાળાએ જતી વખતે શ્વાને બાળક પર હુમલો કર્યો હતો। બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ બાળકને લઈ જવામાં આવી રહ્યું છે। સુરતમાં શ્વાનનો આતંક યથાવત હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। શાળાએ જતા બાળક પર શ્વાને હુમલો કર્યો। બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા બાળકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। શાળાએ જતી વખતે શ્વાને બાળક પર હુમલો કર્યો હતો અને બાળક હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાની માહિતી સામે આવી રહી છે। સતત શ્વાનના આ પ્રકારના હુમલાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, સાથે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। બાળકના શરીર પર જે ગંભીર નિશાનો મળી આવ્યા છે હુમલાના, તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે બાળકને ખસેડવામાં આવ્યું હતું। ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ બાળકને લઈ જવામાં આવી રહ્યું છે। સુરતથી એક પછી એક સતત શ્વાનના હુમલાના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને લઈને લોકોમાં ભયનો માહોલ છે, લોકોમાં રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। વધતા શ્વાનોના હુમલા ક્યારે અટકશે, વધુ કોઈનો ભોગ લેવા તેની રાહ તંત્રમાં જોવાઈ રહી છે કે કેમ, તેને લઈને ઘણા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ફરી એકવાર સુરતમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે। 11 વર્ષના માસૂમ બાળક પર 7 જેટલા શ્વાનોએ હુમલો કર્યો છે। મોટી સંખ્યામાં શ્વાનોના ટોળાએ બાળક પર હુમલો કર્યો, જેના કારણે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે। આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। કીર્તેશ પાસે જઈએ અને વધુ વિગત મેળવીએ। કીર્તેશ, જે રીતના દ્રશ્યો સામે આવ્યા હતા, 7 શ્વાનો 11 વર્ષના માસૂમ બાળક પર હુમલો કર્યો છે અને સતત આ પ્રકારના કિસ્સા સામે આવી રહ્યા છે, તંત્ર શું કરી રહ્યું છે? બિલકુલ એથી ફરી એક વખત સુરતમાં શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। દ્રશ્ય બતાવવા માંગીશ, જે શ્વાનોએ હુમલો કર્યો હતો, શ્વાન બિંદાસ બેઠા છે, રોડ પર બેઠેલા છે। હું એ જગ્યા બતાવવા માંગીશ કે આ દિવાલ છે, આ દિવાલની પાછળનો ભાગ છે કે જ્યાં ગ્રાઉન્ડ છે, બાજુમાં વિકલાંગ બાળકોની શાળા છે। આ ગ્રાઉન્ડની અંદર છોકરો સવારના સમયે પતંગ ચગાવતો હતો। આ વિસ્તારમાં 25 કરતાં વધારે શ્વાન છે, ત્યારે 5 થી 7 શ્વાન છે શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। બાળકના શરીરે અલગ અલગ જગ્યા પર બચકા ભરવામાં આવ્યા છે। બાળકને ગંભીર અવસ્થામાં ખસેડવામાં આવ્યો છે। આ વિસ્તારમાં સૌથી વધારે નોનવેજની લારી છે। સૌથી પહેલા એક વ્યક્તિ સાથે આપણે વાત કરીશું કે જે સમગ્ર ઘટના જોનાર છે અને ઘટના જોયા બાદ બાળકનો બચાવ આ વ્યક્તિને લઈને થયેલો। મોટાભાઈ, આપનું નામ? કિશોરભાઈ। શું ઘટના જોઈ હતી, કેવી રીતે દોડ્યા બાળકને બચાવ્યું? પણ વોક કરતો હતો, તો મારી વાઈફે કીધું કે કોઈ છોકરું રડે છે, તો હું જોવા ગયો તો 15 કૂતરા પીખી નાખતા હતા, તો હું દોડ્યો દંડો લઈને, દોડ્યો ને ભાઈ ગયા, માર્યા બધા ને એને માથાને આવડું કાઢી રાખ્યું છે, ચામડો માથાનું। જો તમે ના ગયા હોત તો કદાચ શું તો છોકરું ની બચતે એને એ કરી લાગ। આ વિસ્તારમાં શ્વાનોનો આટલો બધો આતંક છે, ફરિયાદ કરવામાં આવે છે ખરી? અને શાના માટે આટલા બધા શ્વાન અહીંયા છે? હવે નોનવેજ વાળી લારી છે એટલે આપણે બધા ભેગા થાય કૂતરા ને અહીંયા જ પડી રહી છે। બિલકુલ, હું દ્રશ્ય બતાવવા માંગીશ કે તમે જોઈ શકો છો, અહીંયા 25 કરતાં વધારે શ્વાન છે। જે વ્યક્તિએ બાળકને બચાવ્યું છે, વ્યક્તિનું સીધું કેવું છે કે 15 કરતાં વધુ શ્વાન, અમે તો કદાચ 7 કહેતા હતા, પણ જે વ્યક્તિએ બચાવ કર્યો છે તેને કીધું 15 કરતાં વધુ શ્વાનોએ હુમલો કર્યો છે। આ ભાઈ લાકડી લઈને દોડ્યા છે, જેને લઈને બાળકનો બચાવ થયો છે। અન્ય લોકો પણ છે કે જે ઘટના સમયે દોડીને આવેલા, તેમની સાથે પણ વાત કરીશું। એક ભાઈ છે, શું નામ છે આપનું? ચીનુભાઈ, શું જોયું તમે અને કેવી? કૂતરા 15-20 કૂતરા બધા છોકરાને અંદર ફાડતા હતા। અમે દોડીને ગયા તો જોયું તો છોકરું ત્યાં એકદમ એ હતું, 5 મિનિટ માટે નહીં જાય તો છોકરું બચવાનો કોઈ ચાન્સ નહોતો। કેટલો આતંક છે અહીંયા શ્વાનો? કૂતરાનો તો બહુ આતંક છે અહીંયા ગાડી। કૂતરા તમારે અહીંયા ગાડી જોયો તો 25-30 કૂતરા રસ્તા પર ફરતા રહે છે ડેલી। કેમ અહીંયા બધા આટલા બધા શ્વાન દેખાય છે? આ લારીઓ માટે, ચિકનની લારીઓ છે એના માટે બધા। બિલકુલ, હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે। મારી પાછળ દેખાય છે લાઇનસર 15 થી 20 જેટલી નોનવેજની લારીઓ છે। અહીંયા મોટે ભાગે સાંજ પડતા આ તમામ શ્વાનો દાવત કરતા હોય છે। લોકો જે ખાઈ નોનવેજના હાડકા ફેંકતા હોય છે, તે ખાધા બાદ અહીંયા શ્વાનો મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે। જે શ્વાનો હુમલા કરતા 25 થી 30 જેટલા શ્વાન છે। આમ તો આ શ્વાનો એકલ દોકલ હુમલો કરતા હોય છે, પણ આજે જે રીતે બાળક પર હુમલો કર્યો, કારણ કે સૌથી મોટી વાત છે કે આ વિસ્તારમાં સૌથી વધારે મજૂર લોકો રહે છે, મજૂરના બાળકો છે, અને એનાથી મોટું છે કે
વિકલાંગોની એક શાળા છે કે જ્યાં 150 થી 200 જેટલા બાળકો અભ્યાસ માટે આવતા હોય છે અને એ જગ્યા પર આ ઘટના બની છે. અહીંયા સતત શ્વાનોનો આતંક છે. અનેક વખત ફરિયાદો કરવા છતાં બી તંત્ર શ્વાનોને લઈ જાય છે અને 2 દિવસ બાદ પરત મૂકી જાય છે. સૌથી મહત્વની વાત છે કે સુરતનું ઉમરા ગામ કે આ જગ્યા પર જો કદાચ સર્વે કરવામાં આવે તો માત્ર ઉમરા ગામમાં 150 થી 200 શ્વાન જોવા મળશે. કારણ કે આ તો ગલીની અંદરની નોનવેજની લારી છે. મેઇન રોડ ઉપર પણ અસંખ્ય નોનવેજની લારીઓ અહીંયા મૂકવામાં આવે છે. એટલે 200 કરતાં ઓછા શ્વાન આ વિસ્તારમાં નથી. અને જે પ્રકારે શ્વાને 11 વર્ષના બાળક પર હુમલો કર્યો છે, શરીરના અલગ અલગ ભાગો પર 5 થી 7 જેટલા બચકા બૈરા છે, તમામ જગ્યા પર માંસના લોચા કાઢી નાખ્યા છે. સૌથી મહત્વની વાત છે બાળકનો આબાદ બચાવ થયો છે. પણ અહીંયા ઘટના બાદ નાના બાળકોના જે ઘર પરિવારમાં બાળકો છે, પરિવારમાં કહી શકાય છે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કીર્તેશ, આભાર માહિતી બદલ. તો જે આ દ્રશ્યો સામે આવ્યા છે, 15 કરતાં વધુ શ્વાને બાળક પર હુમલો કર્યો હોવાનું ત્યાંના જે લોકો છે, આસપાસ લોકો જે બાળકને બચાવ્યું છે તે લોકોનું કહેવું છે. વારંવાર શ્વાનના આતંકથી લોકોમાં ભય અને રોષનો માહોલ છે.